જન્મથી ઋષિમુનિઓ તડપી રહ્યા છે, જેના માટે અનેક જન્મો લેવા પડે છે. એ જન્મો જન્મની પ્યાસ બુઝાવવા માટે આજે આપણે ધ્યાન કરી રહ્યા છીએ. અને આ ધ્યાનની અંદર પરમપિતા પરમાત્માની, જેને આપણે ઈષ્ટ દેવતા માનીએ છીએ, એ પરમપિતા પરમાત્માને આપણે મને મન યાદ કરી લેવાના છે. કારણ કે એ શક્તિ છે એ આપણી મૂળ શક્તિ છે. અને મૂળ શક્તિને પ્રાપ્ત કરવી એ આપણા માટે બહુ જરૂરી છે. તો મૂળ શક્તિનું અનુસંધાન કરતા કરતા પ્રાણની ગતિને ઉદ્ધરગમન કરતા કરતા આપણી દિવ્યતાનો વધારો કરવાનો છે. તો પરમપિતા પરમાત્માને યાદ કરી લેશું અને પછી આપણા માતા પિતા. આજ તમને એક એવા તત્વને હું સમજાવવા જઈ રહ્યો છું કે જે તત્વ તમારા જીવનની અંદર હોવા છતાંય એની ઉપયોગિતા વિશે તમે જાણતા હોવા છતાંય અજાણ છો. અને એ તત્વ છે તમારા માતા પિતા અને તમારા સાસુ સસરા. આને પણ આજે યાદ કરી લેજો. અને તમારા ગુરુને. આ ચાર તત્વની ધર્મ, અર્થ, કામ, મોક્ષ સાથેના શું સંબંધો છે, તમારા જીવનની અંદર તમને કેવી રીતે ઉપયોગી છે, એની આ સમજણ તમને આવશે. તો પ્રથમ ધર્મની વાત કરીએ તો પરમાત્મા તત્વ છે તે ધર્મનું તત્વ છે. અને જ્યાં માણસને ધર્મની વાત આવે ને ત્યાં માણસ મૃત્યુથી પણ નથી ડરતો. આપણા ઋષિ મુનિઓ ધર્મની રક્ષાને કાજે પોતાના પ્રાણોની આહુતિઓ આપી દીધી છે. એ ઋષિ મુનિઓ ધર્મની બાબતમાં બહુ ચુસ્ત હતા. પણ ધર્મમાં એટલું ચુસ્ત નહીં થવાનું કે એમાં આપણે આપણા શરીરને ભૂલી જઈએ અને આપણે રોગી થઈ જઈએ. રોગોથી બચીને રહેવાનું છે, રોગોથી મુક્તિ મેળવવાની છે. તો પહેલા શરીર સાધના કરવાની છે, શરીરનો ધર્મ પહેલા પાલન કરવાનું છે. પરમાત્મા એમ નથી કહેતા કે મારા નામ માટે તમે મરી મીટી જાઓ. પરમાત્મા એમ કહે છે કે તમે મારા નામની રક્ષા કરવી હોય ને, મારા કામની રક્ષા કરવી હોય, મારા ધર્મનું તમારે પાલન કરવું હોય તો તમારી પાસે પહેલા શરીર જોશે અને એ પણ નિરોગી જોશે. તો એ નિરોગી શરીર તમને તમારા શ્વાસમાંથી મળે છે, તમારા પ્રાણવાયુમાંથી મળે છે. ખાનપાનને તો બાજુ ઉપર મૂકી દેશો તો પણ ચાલશે, ગમે તેવું ખાશો તો ચાલશે, પણ તમારો પ્રાણવાયુ જો બરોબર નહીં ચાલતો હોય તો તમારા આરોગ્યની રક્ષા બિલકુલ નહીં થાય. કારણ કે શુદ્ધિકરણની પ્રક્રિયાની લેબોરેટરી તમારી અંદર છે. એટલે જો ધર્મનું પાલન કરવું હોય
સ્વસ્થ રાખજો, મન સ્વસ્થ રાખજો. અને પરમાત્મા છે એ ધર્મનું પ્રતીક છે. એટલે ભગવાન કૃષ્ણે યોગ કરેલા, ભગવાન રામે યોગ કરેલા, ભગવાન પરશુરામે યોગ કરેલા, મહાવીરે યોગ કરેલા, બુદ્ધે યોગ કરેલા, અને હું તો ત્યાં સુધી કહું છું કે સ્વામિનારાયણ ભગવાને યોગ કરેલા. આ ભગવત તત્વ યોગમાંથી ઉત્પન્ન થાય છે અને દરેક વ્યક્તિની અંદર ભગવત તત્વ રહેલું છે, એટલે એનું નામ છે ધર્મ. ધર્મનું પાલન ત્યારે જ થઈ શકે કે શરીર સ્વસ્થ હોવું જરૂરી છે. પથારીમાં પૈડા ભગવાનની પૂજા ન થઈ શકે. પથારીમાં પૈડા મંદિરે ન જઈ શકાય. એના માટે હાથ પગ હાલવા જરૂરી છે. સ્વસ્થ શરીર, સ્વસ્થ મનની પ્રાપ્તિ એ ધર્મની પ્રાપ્તિ બરોબર છે. તો પરમાત્મા એ ધર્મની નિશાની છે અને એ ઈષ્ટ દેવતાને યાદ કરવાનો છે આપણે. અને ત્યાર પછી આવે છે માતા પિતા. માતા પિતા છે અર્થ ઉપાર્જન છે. ધર્મ અર્થ છે ને એ માતા પિતા છે. કારણ કે આપણે જન્મીએ તો ભણી ગણી લગ્ન કરીએ ત્યાં સુધીની બધી સુવિધાઓ આપણા માતા પિતા આપણી સંભાળે છે. તો અર્થ પ્રાપ્તિનું સાધન એટલે આપણા માતા પિતા છે. તો માણસ છે ને પોતાની રોજી રોટીને હંમેશા સાચવી રાખે. એટલે માતા પિતા વૃદ્ધ થઈ જાય ને તો આપણે માતા પિતાની સેવા કરવી જોઈએ. કારણ કે એના દ્વારા આ શરીરનું પોષણ થયું છે, એના દ્વારા આ શરીરનો જન્મ થયો છે. આ શરીરનું નિર્માણ માતા પિતા દ્વારા થયું છે. તો એ માતા પિતાને વંદન એટલા માટે છે. એ અર્થ છે, તમારા જીવનનો સાચો અર્થ તમારા માતા પિતા છે. પોતાના તમામ સુખ સુવિધાઓને બાજુ ઉપર મૂકીને તમારું લાલન પાલન તમારા માતા પિતાએ કર્યું છે. એટલે હું વારંવાર આ ચાર તત્વોને બહુ મહત્વ આપું છું. આના વગર તમારું કઈ આગળ છે જ નહીં. પણ તો એને આગળ રાખવા માટે છે આરોગ્ય બહુ જરૂરી છે. કેમ કે આ બધું આરોગ્યથી પ્રાપ્ત થઈ શકે છે. ધર્મની પ્રાપ્તિ, પછી અર્થની પ્રાપ્તિ, અને પછી સાસુ સસરા આવે છે. કામનાઓની, ઈચ્છાઓની તૃપ્તિનું સાધન. પોતાની યુવાન દીકરી કોઈ પણ અજાણ્યા વ્યક્તિ સાથે પરણાવી દે છે. પોતાનો યુવાન દીકરો ગમે તેવી દીકરી સાથે પરણાવી દે છે. કેટલો ભાવ હોય છે આવનાર વ્યક્તિ ઉપર, પોતાની વહુ ઉપર કે પોતાના જમાઈ ઉપર, કે મારી દીકરીને સુખી રાખશે મારો જમાઈ. અને દીકરાના મા બાપને હંમેશા એમ હોય છે કે મારી દીકરાની વહુ સર્વગુણ સંપન્ન મારા કુળને તારી દેશે. તો આ ભાવ છે ને એ સાસુ સસરાને હોય છે. પછી એના માટે જમાઈ પણ બરોબર છે ને વહુ પણ બરોબર છે. તો એ કામનાઓ છે. અને પછી આવે છે મોક્ષની પ્રાપ્તિ ગુરુ પાસેથી મળે છે. પણ જે લાલચો અને લુચા ગુરુઓ હોય ને એ કોઈ દી તમને મોક્ષની પ્રાપ્તિ કરાવી ન શકે. જેને ધ્યાન તમારા ધન ઉપર હોય અને તમારી ધન અને સંપત્તિના કારણે એ લોકો મોટી મોટી ગાડીઓમાં ફરતા હોય, મોટા મોટા આલિશાન આશ્રમો કે મંદિરો બાંધીને રહેતા હોય, એ ભૌતિક સાધનોથી ડૂબેલા રહેતા હોય, એ તમને શું માર્ગદર્શન આપશે? માર્ગદર્શન તો એ આપી શકે કે જેને તમારી પાસેથી કોઈ અપેક્ષા નથી. માત્ર પોતાનો કેળો સુધારવો છે અને પોતાનો કેળો સુધારતા સુધારતા તમારો કેળો પણ સુધારી નાખવો છે. બાકી તો આપ ભી ડૂબે, દેશ ભી ડૂબે, જનતા કો ભી લે ડૂબે.